જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ બાપા, તાત્યા બહુ દુખે છે। કોણ જાણે હું થઈ ગયું છે કઈ ખબર નથી પડતી। કહું છું છોકરાઓને ખાટી છાશ ન દે તો એ સાંજે ખાટી છાશ દે અને શરીર આખું જલાઈ જાય। કેવો વરસાદ આવવાનો છે નહીં ના બધું માથે પડે હું તો ધોડી ન હગું। આ ગુડા જલાઈ ગયા છે જો સીધા ન થાય। એ બા તડાકો થયો અંદર। હેલા તડાકા થયા વીજળી। હા આ જો ને દુખમાં ભેરાઈ ગયો છો દુખમાં। કોણે દુખ દીધું એટલું બધું? નખમાં રોગ નથી પણ કોણ જાણે મારા શરીરને કોકની નજર લાગી ગઈ છે। નજર નો લાગે આ ઉંમર એવું થાય। ડાયાબિટીસ મપાવી? ના બાપા ડાયાબિટીસ મને નો થાય। મેં ક્યાં કોઈનું ભૂંડું કર્યું છે? આ ભૂંડુંનું ન હોય પણ બહુ ગીરું ખાવશો તી કદાચ હોય તો ડાયાબિટીસ મપાવી તી? એ ગીરું ખાધે એમ કાઈ ન થાય। મારી જવાની હતી ને ત્યારે સાલી લાડવા ખાઈ જાતો ને અત્યારે 15 તો હાલતો ખાઈ જાઉં છું મને કાઈ ન થાય। એટલે જ કાઈ ન થાય કા એટલે જ થાય આ બધુંય। અમુક ઉંમરે ખાવાનું મેલી દેવાય। પગ દુખે છે બહુ તે યોગા કરતા હો તો ઈ હું લ્યો હા કર વાત લ્યો ઈ હું જો દવાખાનામાં આવે નામ ના લેતી ખૂબ દવાખાનામાં દવાઈ લીધી રિપોર્ટ તે કીધા ઓલા કેવા બીટી ડાયાબિટીસ આ ડાયાબિટીસ કરાયું અને ઓલું બીજું કઈક માપવાનું બીપી ઈ માપાયું એમાંય કાઈ ન આવ્યું બધાયમાં 0 તો તમને નસુનો દુખા જો મારી વાત સાંભળો હું રોજ ટીવીમાં જોઉં છું ને એટલે મને ખબર છે યોગા આવે છે ટીવીમાં। હા એ તો આખા ગામના ટાંટિયા ઊંચા નીચા કરાવસ ઈવડું ઈ જ યોગા હું ટીવીમાં જોઈને શીખી ગઈ છું ને તે તમારા ગાઈડાવને સલાહ દઉં। હવે એક કામ કરો લાંબા પગ કરો હે ટાંટિયા લાંબા કરો ઈ તારે ખેસવો પડશે મારો ટાંટિયો કેમ કે એ બા ઓલો ટાંટિયો આમાં ધીમે ધીમે ન હોય પછી ગેર પડવો જોઈએ હાલો। આ તો તે મને પીંજણમાં નાખી દીધો। કરો ભેગા હવે આમ કરો આમ બેહો આમ બેહો। હવે આ એક ટાંટિયો ઊંચો કરો આમ એક ટાંટિયો ઊંચો કરો એમ હાથ પકડીને નહીં તો એની મેળે ઊંચો કરવાનો અને થોડો જેટલો ટાંટિયો ઊંચો થાય એટલો કરવાનો। રોજ સવારમાં વારા પછી વારા ટાંટિયા ઊંચા કરો આમ ઠેઠ માથે અડી જાવો જોઈએ। જેથી તમારો ટાંટિયો માથે અડી જાય તેથી માનવાનું કે રોગ ગયો। લગભગ નહીં અડે કા નહીં અડે કેમ કે જિંદગી આખી હું ટાંટિયો વારીને ઘરે નથી બેઠો એટલે ન અડે ને। જિંદગી આખી તમે ટાંટિયો વારીને બેઠા નથી ને છેલ્લા 6-7 મહિના છે તમે ઉમરો ઉતરા નથી એટલે નસું બંધાઈ ગઈ છે સમજ્યા? એટલે હાલચાલે રાખવી પડે કસરત ચાલુ રાખવી પડે। કરો હાલો થઈ જાય છે એવું લાગે છે જો બીજું કઈ કરવાનું હોય તો હા જો આમ કરવાનું આમ મોરલો ના મોરલો નહીં આમ કરવાનું મોરલો નથી કરવાનો આમ કરવાનું આ મોરલો જ કહેવાય। મોરલો કડા કરે તો આમ જ થાય। હવે આમ કરો એમ થોડોક આખો બેહું વરી મારો ગુડો અડી જશે તું રાડું પાડી ઉકારા નથી કરવાના આમાં કઈ એટલું બધું બહાર નથી પડી જાતું। હા દાદા લાઈ ગયા છે બટામાં બધાય છૂટા પડી જાહે ડોકેથી નહીં ખાલી પગ જ હલવા દોય। હા હું કરીશ તું જા હવે અહીંથી તમે લબાલબ ન કર જા તું લે જા શીખવાડું ઈ મારો ગુનો કે હવે કે છે લબાલબ ન કર જા કરો તો તું નથી કરવાનું તું જાને ના કર હું ધક્કો લઈશ જા અહીંથી અને તે યોગા કર્યા ભેગી અસર ચાલુ થઈ ગઈ આને હોય ગયો મારો દીકરો જા
આમ હું જસ એમ નહીં આ તમે રાતે કઈ ભાળી ગયા છો નીંદરમાં કા કઈ થઈ ગયું છે તમને મને કાઈ નથી હો આ હું બધું આદરું હું તે તમે મને કયો ને યોગા 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 એટલે હું એ આપણા ગામની ઓલી વીજળી નો રહી વનેચંદની બહુ હા એ મને શીખડાવી ગઈ છે યોગા અને જો એક દીમાં તો ફેર પડી ગયો આ ટાંટિયા જલાઈ ગયા તા ને એ બંધ થઈ ગયા અને હમણાં થોડાક દીમાં તો હાવ નિરોગી થઈ જાય ને ગામમાં અડિયું કાઢવા માંડી મારતાલી તો મને શીખડાવો ને તોય મારે શીખવું છે એ તો એક કામ કર હું ગામમાં આવે તો દોડીને આયલો જઈશ સાંભળો તો ખરા પેલા મારી વાત બહુ ઉતાવળી ના પણ જો મને પેટમાં ગેસ થઈ જાય છે બરાબર પછી મને હાલે એટલે પગ દુખે છે પછી માથું દુખે છે પછી આંખો બળે છે એવું બધું બહુ થાય છે એટલે હું વીજળી પાસે શીખી તો તારા શરીરમાંથી બધાય રોગ ગયા એ હમણાં વીજળીને મોકલો મોકલો તો ખરા જલ્દી હો એ હું કરો છો આવ વીજળી હું તારી જરા જોતી હતી આ ડોહે કીધું મને ડોહો તો ઘોડાવાયે થઈ ગયો છે તોય કેવા દોડવા માંડ્યા લે ઉપાય નહોતા થઈ શકતા એ કાલ હું આવી તેને હું શીખવાડ એમાં શું છે હું રોજ ટીવીમાં જોઉં અને હું શીખીને ગામને શીખવાડું કોકનું ભલું થાય તો કે ડોહીને વાંધો શું થયું છે એ મને ગેસ થઈ જાય છે વારે ઘડીએ અને પછી આંખો બળે છે પછી માથું દુખે છે ઊભા થાવ તો કેવડું પેટ કર્યું છે પછી હોય જ ને તોય બેહો હેઠા આવે આમ બેહો ન ટાણે તો પછી હું વઈ દઉં પછી ફાવે એમ બેહજો આ તમારા બાપનું જ ઘર છે જ્યાં મન પડે ત્યાં બેહજો હાલ્યો પલોઠી વાળો સીધા બેહો ચલો મારા હામું આ બાજુના નાકના ફોડામાંથી શ્વાસ લેવાનો ને આ બાજુથી છોડવાનો પછી આ બાજુથી લેવાનો ને આ બાજુથી છોડવાનો હાલો લ્યો આમ પણ વાંકું નથી વરવાનું આટલું બધું તો સીધું રહીને જ સીધું રે હા ઠીક હાલો હાલો પાછું ફરીથી હા કરો અને હરવે હરવે નકર નાકમાં બીજું હોય છે એનો ઢગલો થાય હાલો પછી બીજું જો આ બીજું હા પેટ માટે પેટ અંદર જ આવવો જોઈએ અને શ્વાસ બહાર આવવો જોઈએ ઈ કેવી રીત મારું ભાડું જામ કરો હંભા નહીં પેટ જ જામ પેટ અંદર જવું જોઈએ હવે એક ધારું કરવાનું જામ આમ હું વીજળી તું આવું શીખડાવસ મને ઓલી કૂતરી દોડી દોડી દોડીને થાકી ગઈ ને પછી હાંફતી હોય ને તું તો એવું શીખડાવસ આમ થોડું કઈ સારું થાય એ આમાંથી જ સારું થાય આખી દુનિયા હવારમાં બેહી જાય છે આમ કરે છે અને ઘણાય હારા થઈ ગયા સારું થવું હોય તો બધું કરવું પડે હા હા હાલ હાલો જામ હા કરો આ ફુગા નો થાવ દે મોઢામાં સુવાસ નાકેથી કાઢવાનો છે, મોઢેથી નથી કાઢવાનો નાકેથી કાઢ હા ફૂંકા થાય તો મોઢું ફૂલી જાય તો હું કરું નહીં ફૂલવા દેવાનું આ લ્યો કરો યા કયા કે ફુગો ન થાવ દે કયા કે ફુગો થઈ જાય છે ભાઈ ઈ તો થઈ જાય બાપા માણસ છે કઈ મશીન થોડું છે થઈ જાય ઈ તો થઈ જાય તો કરો હું આઈલી નથી શીખવાડવાનું ના ના હવે નહીં થાય નહીં થાય નહીં થાય હા તો શીખવાડું એમ શીખો એક ધારું જામ
હા બસ આવી રીતે કર્યા કરો હું કાલ પાછી આટો મારી હા ચાલુ રાખો પણ રોજ આવતી રહેજે હો. આવી ચાલુ રાખો લે આ બાને શું થઈ ગયું હળકવા ઉપડા છે કે હું એ બા તમને કહું છું એ હું છે રાડો પાડમાં ને કાનના પડદા ફાડી નાખ્યા પણ મને તો બીક લાગી ગઈ બા હું તમે આમ હાથતા તા ને તો મને એમ થયું બાને હળકવા ઉપડા કે હું હળકાઈ કૂતરું નત કાઢી ગયું ને આવા વરસાદને ડેલી આવીને એ ના હું યોગા કરું છું યોગા કરો છો હા તું કેમ યોગા કરો છો એ ઓલી વીજળી આવી હતી ને ઈ મને શીખડાવી ગઈ મને બહુ પેટમાં ગેસ થાય છે ને પગ દુખે છે ને પેટમાં દુખે છે વારે ઘડી એવું બધું થાય છે ને એટલે એને કીધું કે આવી રીતે આટલા આસન કરશો ને એટલે તમને સારું થઈ જશે હે વગર દવા તો લેવાની જ નહીં તો બા હાસુ કહું ને આજ તમ ખોટું ન લગાડતા પણ આજ તો મારા હંધોય કેવું જ છે તમને રોમા કે માવતરે મારા ભાઈ ફૂટી ગયા તા કે મારી બા ગુજરી ગઈ બસ માં કાકીએ મોટી કરી એટલે મને કુવે કેટલું પાણી ભરાયું એમાં અડધી કમર તો મારી ન્યા ભાંગી ગઈ ટન માંડા માથે લઈને પાણી હારતી અરે રે બિચારી અને હા હરે આવી તો તમે મને ભાઠે ભરાણા અહીં આવીને એક દી પગ વારીને બેહવા નથી દેતા અડધી કમર ને વાહો એમને એમ ભાગી ગયા ને પગ તો રાતે એવા તૂટે છે ને આરામ નથી થતો બા પણ બેટા કરેલા હોય તો ભોગવવા પડે ને માર દીકરા હા અંધાઈ કરમ તો હું જ ખરાબ કરું હું તમે જે ખારા કરો હો કા તો હવે એનું છે હું ઈ કેતું તો હું એમ કહું છું આખો દી તમે કામ કરાવો 10 મિનિટે નવરી નથી રહેવા દેતા પણ 1 કલાક મારા માટે ટાઈમ કાઢવા દ્યો ને તો વીજળીને ક્યો ને મને શીખવાડે લ્યો એમાં હું હવે હમણાં વીજળી આવશે અને ઈ તને શીખડાવશે એટલે તારે પછી મારી જેમ યોગા કરવાના એટલે તારી તો કેડ બેડ બધું મટી જાહે અરે બા મારે તો બહુ જાજા દુખ છે પણ હવે તો આ વિજુ ભાભી આવે તો એ કહું ને અમે તને દુખી કરીએ છે હે ખોટાડીના પેટની આછવાના આછવા તો રાખીએ છે તને હે ત્રણ ટાઈમ તો ઓંડાળે તું પેટમાં હે તોય અમને કહે છે કે દુખી કરે છે હે ખોટાડીની હારી બા તમ ખારા થાવ મને પણ હું શું કહું છું આ વિજુ ભાભી ક્યારે આવશે એ હમણાં નહીં આવે લગભગ કાલે આવશે સારું તો કાલ આવવા દે બીજું આમે મારા ભાઈ ફૂટલા જ છે આ ઘરમાં પન્નારે પડી હો આ ભમરો ખાઈ ગઈ લાગે છે એટલે જ આવું બોલ કરે હશે એના કરમ ઈ જાણે હાઈશ આજે ઘણું યોગા થઈ ગયું હો હાલો હવે થોડું ખાઈ લઉં મજા આવી ગઈ હો શરીર થઈ ગયું હળવું ફૂલ જેવું વાહ મજા આવી ગઈ લે બાએ તો કીધું તું કે વિજુ ભાભી હવારે આવશે આ તો હજી નો આવ્યા જય શ્રી કૃષ્ણ વિજુ ભાભી ડોઈ બાપુ ક્યાં એ ફરી અમે યોગા કરો તમે શીખડાવ્યા હતા ને બા બાપુજીને બેયને કેવા કસરત કરે જોયું ને હે ડોહાનો તો જો પગ વરવા માંડ્યો છે અને ડોહી તો જો આમ હે હવે મારે તમારું કામ હતું મને કઈક યોગા શીખવાડો ને તને શું થયું છે મને છે ને હાલવાનું બહુ હોય ને એટલે પગ બહુ દુખે છે હા. અને કમર તો અતિશય દુખે રોટલા માન ઘડી હગું ને વાસણે માન ઉઠકી હગું બીજું વાહ હું દુખે છે હા ભાઈ હા આમ કર હાથ આમ રાખ આમ અને આયા પગ અડાડવાનો અડાડ પગ આયા હવે ઓલો હા એ વિજુ ભાભી તમે હું હાલી નીકળ્યા છો ને મને સમજો હો હું તમે કા હું કા આ કઈ માર હરાને સાયકલ નથી વાડીએ જાઉં તી હું આમ પંપ રાખીને હવા ભરી દઉં હા ઈ કરવાનું જો હવે ઓલો પગ એ આપને લાગે હવા ભરી પણ હવા હરખી ભરાઈ જ જાય છે આ નસુમાં ઈ થઈ ગયું રોજ આમ કરો ને હવે આમ કર લે મને તો નક્કી એવું લાગે છે કે આ વિજુ ભાભી મને ગામમાં કે મોઢું બતાવવા જેવી નહીં રહેવા દે આને મોટું બતાવવાનું ક્યાં લેવા દેવા છે તે હું આ ગામમાં વાવ છું ને મારી મર્યાદા છે મારે આ છેડો આમ જ રાખવાનો એઠો ન ઉતર તમે મને આમાં ડાન્સ શીખવાડો હો પીનું માર
દેજે બે લીલી થામાં સીટ આમ કર હાજુ થાઉસ તારે હા તો હવે આમ કર ક્યાં યોગા છે? હા હવે તો વાહોય દુખે છે ને હા આમ કરવાનું જેટલું તારાથી આમ 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 આયા ટસકલો ફૂટી જાય ત્યાં સુધી કરો ને એકવાર આયા ટસકલો ફૂટી જાય એટલે વાહોન કડ મટી જાય નક્કી મને એવું લાગે છે વિજુ ભાભી કે તમે હે ને મારો ફટાકિયો કરીને ગામમાંથી મારી ઠાઠડી કાઢશો ને તયે તમને પાર પડશે ત્યાં સુધી તો નહીં જ પડે. ઠાઠડીયું તો હાથે નીકળશે બાકી મને હેના દોહ દિવસ આતો મને કઈક આવડે છે ને હું તમને કહું છું કે આટલું કરો કરવું હોય તો કરો નકર કાઈ નહીં હું હાઈલી પણ વાત તો સાંભળો તમે મને આમ આમ કરવાનું કયો હો કે હું સંક્રાંતનો ઓલો ગુબારો નથી આમ આમ કરીને આકાશમાં ઉડીને ભબ દેરાની હેઠે પડું. ગુબારો નથી પણ આ કસરત કરીને તો હારી રહી નકર ગુબારા જેવી થઈ જ જાય પડી પડી આડી ફાટતી જાસ તી હાચોની કસરત છે કરાવો ને એકવાર હજી આમ કરી અને હાથ આમ કરવાના પણ અડખે પડખે કોઈ હોવું ન જોઈએ નકર હાથ સીધો મોઢા માથે જાય તો થાહે નો થવાની કાઈ વાંધો નહીં તો હું એકલી યોગા કરીશ મારી હાહુ ને એમ છે કે બધું એને જ આવડે છે હવે એની વવે એને કરીને બતાવશે યોગા. આ બસ એમ મંડો બધાય થોડી થોડી કસરત કરવા તો બધો રોગ સારો ઘરમાંથી વયો જાય હા એ હારું આવજો. આવું પાછી કાલ પમદી ખબર પૂછવા આવી કેટલું સારું છે હા લે અને મને માર્યું મારા બાપાએ મને હજી લગી નથી માર્યું આ મને મારી ગઈ હે પણ હું છે મારા બાપાએ મને કોઈ દી હાથ નથી અડાડ્યો ને તે મને હાથ અડાડ્યો તને શરમ ય ન લાગી એમ કહું છું રાઈડ ઓછી પાડો ને કઈક માન મર્યાદા રાખો તમારી ભાભી શું મોટી તો ભલે ને ભાભી હોય તો મારી લેવાનું અમને તો ક્યાં તમને મેં માર્યું તો આમ તો કર્યું હવે ઈ તો હું યોગા કરું છું ઈ વળી હું ઈ વિજુ ભાભીએ મને યોગા શીખવાડ્યા છે એનેથી હું ફેર પડે તમે આમ 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 કરો તો એનાથી છે ને મને વાહો દુખે છે કમર દુખે છે ને પગ દુખે છે ને હાલી હાલીને મટી જાય બાને શીખવાડ્યા ને બાપુજીને શીખવાડ્યા વિજુ ભાભીએ તો બાને ને બાપુજીને મટી ગયું તો એને તો ઈ કરે જ છે ને હુંય કરું જ છું ફેર તો પડશે જ ને આજ નહીં તો કાલ હે હા તો મને કઈ ફેર પડશે તમ તો તમારે એમાં જરૂર જ છે 5 માંગા નાખ્યા તમારા કોઈ છોકરી આ નથી પાડતી એ આમ જો તમારી ફાંદ વધતી જાય છે ને ધીરે ધીરે ગધેડા જેવા થતા જાવ છો એ હું ભલે ગધેડા જેવો થઈ ગયો તો તારી બેન મને નો દેતી અને થાતું હોય તો નો થાવા દેતી મારા જેવું હોય છે ક્યાંક લે આને તો કઈ કીધું ન થાય એ રવિભાઈ હું તો તમને સાચું કહું છું કે તમારે થોડું ખાને પતલું થવું હોય ને તો યોગા કરવા પડશે આ એમ તો સીધી વાત કરો તો હું સીધી વાત કરીશ યોગા બોગા બધું હું કરીશ હે હા તો હે ને વિજુ ભાભી આવવાના છે આવશે ને એટલે હું કહીશ આ તો આવેલ મને કહીજો હો. હા હું ગામમાં જાઉં છું હા 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 મજા આવી ગઈ યોગા કરીને મગજ ફ્રેશ થઈ ગયો હાલો હવે ઘણાય કામ છે આવ્યા કે નહીં બીજું ભાભી બહુ આજ એમને તો વાઈટ જોવડાયું મને ક્યાં જાઓ આવ્યા બીજું ભાભી તમે ક્યાં ગયા બધાય બધાય આમ બહાર જો આસાન કરે એ બધાય લે આ કાલ તો બાપો ડોહ્યા તા તો કાટલી લાગી પડી તો હા તે મારે લાગવાનું હોય ન્યા તને હું વાંધો છટો કટો તો છો બે પાડા ધરાય એવો મારે હટો કટો માંથી આમ પાતળું થવાનું છે કા હું વાંધો છે કાઈ કોઈ છોકરી નથી દેતા 5 માંગા આવીને વ્યા ગયા એમ કે છોકરો બહુ જાડો પડે છે એટલે પાતળું થવું છે હા પણ કરીશ ને પાછું અરે બધું કરું તમે કયો હું કરું હમણાં વે જો હજી એક ફેર કરો તો હું ટ્રાય માર લઉં પડું નહીં તો હો પડી તો નહીં લગભગ પાટલું ને ફાટશે ટ્રાય તો મારવા દ્યો એ બાપા એમ ન હોય પડી જાવે માલે તો પણ તમે ઊભો તો કરો મને અરે ના તું મને પછાડ મરી ગયા હું ક્યાં ને તું ક્યાં આમ તો જો ભલાઈનો જમાનો જ નથી હો બીજું ભાભી પણ જો આમ ધીમે ધીમે રવિ આમ આમ ધીમે કર હા ધીમે ધીમે કરું તો હાલશે ને હાલ ચાલ કઈ આ બીજું ભાભી ઊભો તો કરો મને ઊભો કરું તો એનું કે આઈથે ઊભા થતા શીખો તો જ કસરત થાય મને એવું લાગે છે કે હું દૂધના કેન ઉપાડતો હોય ને એવું લાગે છે બે હાથે એ થોડાક દી લાગશે બંધ કરવા દો આમ થઈ ગયું એક હા બીજું જો
હા ઈ તો આવડશે હેલું હે થોડું હમ. હા આવડું હો થોડું આવડું આ ને તો હું ડિસ્કો કરતો એવું લાગે હા ઈ ડિસ્કો કરો ને તોય શરીર ઉતરી જાય પણ કરવો પડે હા તો હવે હું આ કરીશ જ કાયમ રોજ કરીશ ને કાયમ હજી આઘરું અઘરું તો તને આવડશે નહીં હા અઘરું પછી કરાવ એક જો આમ છે આમ જો આમ આમ પગના અંગૂઠા અને અહીંયા કોણિયું હા જેટલું તારાથી આમ હુવાય એટલું હુવાનું હા હાલ કર મારું ટ્રાય મારું જોઈ લો પગના અંગૂઠા હો હા અને કોણિયું પગના હા આવી રીતે પડ્યું જ રહેવાનું પડી શું નહીં પડ એ પડ્યો નહીં પડ આ થોડું થોડું કરી લે તો ધીમે ધીમે થાય હાલ થઈ જાવ ઉભો ભગવાન આ અઘરું ન દીધું હોત તો સારું હતું હેરું બધું- નતું દીધું હોત તો સારું હતું બધું કરવું પડે હાલો હું હાલ કામ ઓલું કરું. ચાલુ કરી દે હા હાલ હું જાઉં છું હો? કાલ આવીશ હા ગરમી ચડાવી દીધી લગભગ શરીર ઉતરી જાય મારું એવું લાગે આ યોગા કરવાથી સારું થઈ ગયું વનેતનની બાયડી વીજળીનું સારું થાય હું તો કહું છું અને આમના બી યોગા કરતું રહેવું છે મારું ત્યાં સુધી અને હરગાવ આવે એને કેવું છે કે યોગા કરતા કરતા મારી વાહે આવજો ચાલો મારો યોગાનો ટાઈમ થઈ ગયો છે શેકા જો ને પણ શેકા જો તો તું શેકી રે ને હા તમે જો શેકા આજ તો ધરાઈ ધરાઈ યોગા કરવા છે એ શેકી તો મર પણ તમે આખા મારો ને બાપા તમે ધક્કો મારો હમણાં પડી ગયો નહીં એ પગ આખા યોગા નથી કરવા દેતા લે પણ લાગી ગયો પગ સાને માર્યો આમાં બોલે ને પક્કા તમે ધક્કો મારો હો મારે યોગા કરવા છે એક તારી દીકો મને મગાયું પણ મારું ધ્યાન નહોતું એમાં અને જો આજે હું વાસણ બાસણ ઉઠે પાડે બેવાની કહી દઉં છું તને કેમ તમે કઈ હું ટંકરન ટીલો લઈને આવ્યા છો હે મારે યોગા કરવાના છે તો મારે યોગા કરવાના છે હું આજે રાંધીશ નહીં એલા રવિડા તું વાડીએ જાન નાકા બાકા ટોય છે એમ કહું છું ઊભા થઈ જાઓ હું છે આ બધું ઊભા થાવ બધાય ઊભા થાવ આ હું કરો છો આ દેખાતું નથી હા દેખાય છે ને બાપે માર્યા વેર હોય એમ બાંધો છો તું શીખડાવીને ગઈ છો હું શીખવાડીને ગઈ મેં તો યોગા શીખવાડ્યા છે હા એમાંથી તો થયું બધુંય એમાંથી હું થયું એ જો વાત એમ છે હું યોગા કરતો તો તે મારી માથે આવીને ડોસી પડી હા ડોસી માથે આવીને વાવ પડી હા આ પછી છોકરો તણાક ટોળી કરીને એક કાંટિયો આમ કરે એક કાંટિયો આમ કરે એક હાથ આમ કરે એક હાથ આમ કરે ને એનો હાથ મને અડી ગયો ને પછી જોયા જેવી થઈ ગઈ અને પછી તો ઝાકાજીક બોલીને જોઈ લ્યો માણા રાજ મંડા એકબીજાને કાપો કાપો મારો મારો દડિંગ ડાંગ દડિંગ ડાંગ દડિંગ ડાંગ દાણ 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 મંડું થાવા કોઈ કોઈનું રહ્યું નહીં કોઈ કોઈને હામો જોયે નહીં બાપ બાપનો ન રહ્યો દીકરો દીકરાનો ન રહ્યો છોડી છોડીની ન રહી અને વહુ વહુની ન રહી બીજું મારા ઘરની હાલત જોતો તને એમ થાય અને હિન્દુસ્તાન ને પાકિસ્તાનના યુદ્ધ હાલતા હોય એવો માહોલ થઈ ગયો પણ એ માહોલની અંદર વીજળી તું મળદની દીકરી થઈ ગઈ અને યુદ્ધને શાંત પાડ્યું યુથના દીકરા થાવ માણાના પેટના થાવ કેના પેટના સો કેટલા વાગ્યા ઘડિયાળમાં 4:30 વાગ્યા સવારના તમે યોગા કરો ભૂતના પેટના યોગા કરવાનો કાંઈક ટાઈમ હોય કલાક દોઢ કલાક પછી કામ ધંધો કરવો પડે કામ ધંધો મેલીને બધા યોગા કરવા બેઠા એમ તાત્કાલિક સારું નહીં થઈ જાય પણ
પણ આમનામ રહે ને તો બધું ધોરું થઈ જાય, પેટે પાટા બાંધવા પડશે, કોઈ અન્નનો દાણો નહીં દે. એટલે હું શું કહું છું, યોગા કરવાનો એક ટાઈમ હોય ને, આમનામ કરશો તો એકબીજા કપાઈ મરશો. અને સાંભળો, યોગાને યોગ્ય રીતે કરશો ને તો આ તમારો પરિવાર સ્વસ્થ રહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.